નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6માં આપણે પ્રકરણ 5માં જોઈશું સ્વાધ્યાય 5.5. આપણે પહેલાં અગત્યના મુદ્દાઓ જોઈ લીધા હતા. એમાં ઉદાહરણમાં તમને સમજાવ્યું હતું. હવે પહેલો દાખલો છે, નીચેનામાંથી કઈ પ્રતિકૃતિઓ લંબ રેખાઓ ધરાવે છે? બરાબર. તો એમાં તમને પહેલું આપ્યું છે ટેબલની સપાટીની પાસેની બાજુઓ. તો હા, એ લંબ રેખાઓનું ઉદાહરણ છે. બરાબર. પછી રેલવે ટ્રેકના પાટા. તો ના, તે લંબ રેખાઓનું ઉદાહરણ નથી. એ તમે રેલવે ટ્રેકના પાટા તમે જોશો તો એ સીધા સીધા જ જતા હોય છે. બરાબર. એટલે સમાંતર રેખાઓ જેવું લાગે છે. જ્યારે મૂળાક્ષર એલની રચના, તો આ રેખાખંડ એકબીજાને કાટખૂણે છેદે છે, એટલે હા, તે લંબ રેખાનું ઉદાહરણ છે. અને મૂળાક્ષર વી, તો એ એકબીજાને છેદે છે પણ કાટખૂણે છેદતા નથી, એટલે એ લંબ રેખાનું ઉદાહરણ નથી. હવે આગળ જોઈશું મિત્રો બીજો દાખલો. તો અહીંયા તમે આકૃતિમાં જોજો, રેખાખંડ PQ એ રેખાખંડ XY ને લંબ રેખાખંડ છે. બરાબર. તો રેખાખંડ PQ અને રેખાખંડ XY એ બિંદુએ છેદે છે. તો ખૂણા PAY નું માપ કેટલું હશે? તો અહીંયા લંબ એકબીજાને કાટખૂણે છેદે છે. બરાબર. લંબ છે અને પરસ્પર એ બિંદુમાં છેદે છે, એટલે સ્પષ્ટ છે કે માપ ખૂણો PAY બરાબર 90° થાય મિત્રો. હવે ત્રીજો દાખલો તમને પ્રશ્ન પૂછ્યો છે, તમારી કંપાસ પેટીમાં બે કાટખૂણિયા છે. આ રીતના તમારી પાસે ભૂમિતિના સાધનોમાં બે કાટખૂણિયા હશે. બરાબર. તો તેમના કોર્નર પર, એટલે કે ખૂણામાં રચાતા ખૂણાનું માપ કેટલું હશે? અને એમાં કોઈ એક ખૂણાનું માપ સરખું છે. તો પહેલું કાટખૂણિયું જુઓ, એમાં એક ખૂણો 30°, 90°, બીજો ખૂણો 90° અને ત્રીજો 60°નો છે. બરાબર. અને બીજું કાટખૂણિયું, એમાં તમે જુઓ તો બે ખૂણા 45 અને ત્રીજો ખૂણો 90°નો છે. તો હવે બંને કાટખૂણિયામાં એક ખૂણો 90°નો છે, એટલે તમે લખી શકો કે હા, કાટખૂણિયામાં એક ખૂણાનું માપ સરખું છે. હવે આગળ જોઈશું મિત્રો આપણે ચોથો દાખલો. તો નીચેની આકૃતિનું અવલોકન કરો અને રેખા L એ રેખા M ને લંબ છે. બરાબર. આકૃતિ બરાબર ધ્યાનથી જોઈ લો અને તમે જોઈ શકો છો કે દરેક બે બિંદુઓ વચ્ચે 1 એકમનું અંતર છે. તો પહેલો પ્રશ્ન પૂછ્યો છે, CE બરાબર EG છે. બરાબર. તો આપેલી આકૃતિ પરથી આપણે જોઈ શકીએ કે CE બરાબર શું? CD વત્તા DE, કારણ કે CD બરાબર DE થાય 1 એકમ, એટલે 1 વત્તા 1 તો 2 એકમ થશે. પછી બીજું EG. બરાબર. તો EG બરાબર EF વત્તા FG. તો EF બરાબર FG બરાબર 1 એકમ થાય, એટલે બંને બરાબર 2 એકમ થાય છે. એટલે આપણે લખી શકીએ કે હા, CE બરાબર EG છે. હવે બીજો પ્રશ્ન છે, શું રેખાખંડ PE એ રેખાખંડ CGનું દ્વિભાજન કરે છે? બરાબર. તો આપણે પહેલા પ્રશ્નમાં જ જોયું, સાબિત કર્યું કે CE બરાબર EG છે. બરાબર. અને બિંદુઓ C, E અને F એ એક જ ઉપર આવેલા છે, એટલે આપણે કહી શકીએ કે E એ રેખાખંડ CGનું મધ્ય બિંદુ છે. એટલે આપણે એમ કહી શકીએ કે હા, રેખાખંડ PE એ રેખાખંડ CGનો દ્વિભાજક છે. હવે ત્રીજો પ્રશ્ન છે, રેખાખંડ PE લંબ દ્વિભાજક બનતો હોય તેવા બે રેખાખંડ કાઢો. બરાબર. તો રેખાખંડ PE એ રેખાખંડ DF. બરાબર. અહીંયા ધ્યાનથી જુઓ આકૃતિમાં, રેખાખંડ DF, રેખાખંડ CG અને રેખાખંડ BH એ ત્રણેય રેખાખંડનો લંબ દ્વિભાજક છે. હવે ચોથાનો પહેલો પ્રશ્ન છે, શું નીચેનું સત્ય છે? AC ગ્રેટર દેન FG. બરાબર. તો આપણે અહીંયા તમે જુઓ આકૃતિમાં, AC બરાબર AB વત્તા BC બરાબર 2 એકમ થાય છે, જ્યારે FG બરાબર 1 એકમ થાય છે. એટલે લખી શકાય કે હા, AC બરાબર FG થાય છે. હવે આગળ જોઈશું મિત્રો. ચોથાનો બીજો પ્રશ્ન, CD બરાબર GH છે. તો હા, CD બરાબર GH સત્ય છે, કારણ કે CD બરાબર 1 એકમ અને GH બરાબર 1 એકમ છે. બરાબર. એટલે આપણે CD બરાબર GH કહી શકાય. હવે ચોથાનો ત્રીજો પ્રશ્ન, BC લેસ દેન EH. તો હા, BC લેસ દેન EH પણ સત્ય છે, કારણ કે BC બરાબર 1 એકમ છે. બરાબર. તમારે આગળ આકૃતિમાં જોવું પડશે. અને EH બરાબર EF વત્તા FG વત્તા GH થાય છે, એટલે કે 1 વત્તા 1 વત્તા 1 એટલે કે 3 એકમ થાય છે. માટે BC લેસ દેન EH થાય છે. હવે અગત્યના મુદ્દાઓ. બરાબર. તો 3 રેખાખંડોથી બનેલી બંધ આકૃતિ એ ત્રિકોણ કહેવાય છે.
ત્રિકોણને 3 બાજુઓ અને 3 ખૂણા હોય છે, બરાબર. બાજુઓને આધારે ત્રિકોણના પ્રકાર. તો ત્રિકોણના 3 પ્રકાર છે બાજુઓને આધારે. એક તો વિષમ બાજુ ત્રિકોણ. તો જે ત્રિકોણની 3 બાજુઓ સરખી ન હોય તે ત્રિકોણને વિષમ બાજુ ત્રિકોણ કહે છે. સમદ્વિ બાજુ ત્રિકોણ. તો જે ત્રિકોણમાં 2 બાજુઓ સરખી હોય તેને સમદ્વિ બાજુ ત્રિકોણ કહે છે. સમબાજુ ત્રિકોણ. તો જે ત્રિકોણમાં 3 બાજુઓ સરખી હોય તેને સમબાજુ ત્રિકોણ કહે છે. હવે ખૂણાને આધારે ત્રિકોણના પ્રકાર. તો લઘુકોણ ત્રિકોણ. તો જે ત્રિકોણમાં 90 અંશ કરતાં દરેક ખૂણો નાનો હોય તે ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહે છે. કાટકોણ ત્રિકોણ. તો જે ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય તેને કાટકોણ ત્રિકોણ કહે છે. હવે આગળ ગુરુકોણ ત્રિકોણ. તો જે ત્રિકોણમાં કોઈ એક ખૂણો 90 અંશ કરતાં મોટો હોય તો તે ત્રિકોણને ગુરુકોણ ત્રિકોણ કહે છે. અને કોઈ પણ ત્રિકોણમાં મિત્રો ઓછામાં ઓછા 2 ખૂણા લઘુકોણ જ હોય, બરાબર. હવે આપણે જોઈશું સ્વાધ્યાય 5.6. તો પહેલો દાખલો આપ્યો છે, નીચે આપેલા ત્રિકોણના પ્રકારના નામ આપો. તો એમાં તમને પહેલું માપ આપ્યું છે 7 સેન્ટીમીટર, 8 સેન્ટીમીટર અને 9 સેન્ટીમીટર બાજુઓના માપ ધરાવતો ત્રિકોણ. તો અહીંયા તમે જોઈ શકો છો કે દરેક બાજુનું માપ જુદું જુદું છે, એટલે વિષમ બાજુ ત્રિકોણ છે. કોઈ પણ 2 બાજુઓના માપ સરખા નથી, એટલે વિષમ બાજુ ત્રિકોણ. હવે પહેલાંનું બીજું ત્રિકોણ એબીસી, જેમાં AB બરાબર 8.7 સેન્ટીમીટર, AC બરાબર 7 સેન્ટીમીટર અને BC બરાબર 6 સેન્ટીમીટર. તો આપેલ ત્રિકોણ એ વિષમ બાજુ ત્રિકોણ છે, બરાબર, કારણ કે આપણે આ ત્રિકોણની કોઈ પણ 2 બાજુઓ સરખી નથી. હવે ત્રીજું ત્રિકોણ PQR, જેમાં PQ બરાબર QR બરાબર PR બરાબર 5 સેન્ટીમીટર છે. તો આ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ કહેવાય, કારણ કે આ ત્રિકોણના 3 બાજુઓના માપ સરખા છે. ચોથું ત્રિકોણ DEF, જેમાં માપખૂણો D બરાબર 90 અંશ હોય. તો આપેલ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે, કારણ કે તેનો એક ખૂણો કાટખૂણો છે. હવે પાંચમું ત્રિકોણ XYZમાં માપખૂણો Y બરાબર 90 અંશ અને XY બરાબર YZ છે. તો આપેલ ત્રિકોણ સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ છે, કારણ કે એક ખૂણો કાટખૂણો છે અને 2 બાજુઓના માપ સરખા છે, બરાબર. હવે ત્રિકોણ LMNમાં માપખૂણો L બરાબર 30 અંશ, માપખૂણો M બરાબર 70 અંશ અને N બરાબર 80 અંશ છે, બરાબર. તો આપેલ ત્રિકોણ લઘુકોણ ત્રિકોણ છે, કારણ કે તેમાં 3 ખૂણાઓના માપ 90 અંશ કરતાં નાના છે. હવે આગળ જોઈશું મિત્રો બીજો પ્રશ્ન, જોડકા જોડો, બરાબર. તો 3 બાજુઓના અહીંયા તમને નીચે જવાબો આપેલા છે, તો તમારે આ રીતે જોઈન કરવાના રહેશે. 3 બાજુઓના માપ સરખા હોય તો સમબાજુ ત્રિકોણ કહેવાય. 2 બાજુઓના માપ સરખા હોય તો સમદ્વિ બાજુ ત્રિકોણ કહેવાય. બધી બાજુઓના માપ ભિન્ન હોય તો વિષમ બાજુ ત્રિકોણ કહેવાય. 3 લઘુકોણ હોય તો લઘુકોણ ત્રિકોણ કહેવાય. એક કાટખૂણો હોય તો કાટકોણ ત્રિકોણ કહેવાય. એક ગુરુકોણ હોય તો ગુરુકોણ ત્રિકોણ કહેવાય. 2 બાજુઓ સરખી અને એક કાટખૂણો હોય તો કાટખૂણો ધરાવતો સમદ્વિ બાજુ ત્રિકોણ કહેવાય છે. હવે ત્રીજો પ્રશ્ન છે, આપેલ ત્રિકોણના નામ જુદી જુદી રીતે દર્શાવો, બરાબર. તો દરેક ત્રિકોણને તમે 2 રીતે નામ દર્શાવી શકશો. અહીંયા આકૃતિમાં જુઓ 8 સેન્ટીમીટર અને 2 બાજુઓના માપ 5 સેન્ટીમીટર છે. તો અહીંયા ત્રિકોણમાં 2 બાજુઓ સરખી હોવાથી સમદ્વિ બાજુ ત્રિકોણ છે અને 3 ખૂણાઓ લઘુકોણ હોવાથી લઘુકોણ ત્રિકોણ છે. હવે બીજું, તો એમાં એક બાજુનું માપ 17 સેન્ટીમીટર, બીજી બાજુનું માપ 8 સેન્ટીમીટર અને ત્રીજી બાજુનું માપ 15 સેન્ટીમીટર છે અને એક ખૂણો કાટખૂણો છે. તો કાટ ત્રિકોણ કહેવાય અને 3 બાજુઓના માપ જુદા હોવાથી વિષમ બાજુ ત્રિકોણ કહેવાય. હવે આગળ જોઈશું મિત્રો, આપેલ ત્રિકોણમાં તમે જુઓ 2 બાજુઓના માપ સરખા છે 7 સેન્ટીમીટર, એટલે સમદ્વિ બાજુ ત્રિકોણ છે અને એક ખૂણો ગુરુકોણ ત્રિકોણ કહેવાશે. હવે ચોથી આકૃતિ જુઓ, તો અહીંયા એક ખૂણો કાટખૂણો છે અને 2 બાજુઓના માપ સરખા છે, એટલે સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ કહેવાશે. હવે પાંચમું મિત્રો, અહીંયા આખું પ્રકરણ તમારે આકૃતિનું છે, એટલે તમારે આકૃતિ દરેક જગ્યાએ દોરવાની રહેશે, બરાબર. હવે અહીંયા આકૃતિમાં જુઓ 3 બાજુઓના માપ સરખા છે 5.2 સેન્ટીમીટર, એટલે સમબાજુ ત્રિકોણ કહેવાય. અને સમબાજુ ત્રિકોણમાં 3 ખૂણાઓ પણ સરખા હોય, બરાબર, અને લઘુકોણ હોવાથી તે લઘુકોણ ત્રિકોણ છે. હવે છઠ્ઠી આકૃતિ, એમાં તમે જુઓ 3 બાજુઓના માપ સરખા અસમાન છે, એટલે વિષમ બાજુ ત્રિકોણ કહેવાશે અને એક ખૂણો ગુરુકોણ છે, એટલે
ગુરુકોણ કહેવાશે. હવે ચોથો દાખલો જુઓ. દિવાસળીની મદદથી તમે ત્રિકોણની રચના કરો. અહીં તમને કેટલાક ત્રિકોણ દર્શાવ્યા છે. તમે જુઓ, પહેલી આકૃતિમાં 5 દિવાસળીની મદદથી સમજવી બાજુ ત્રિકોણ બન્યો છે. પછી 6 દિવાસળી 9 દિવાસળીની મદદથી સમબાજુ ત્રિકોણ બન્યો છે અને પછી આ રીતે એક ત્રિકોણમાં બીજો એક ત્રિકોણ બનાવેલો છે. બરાબર. તો અહીંયા તમને પ્રશ્ન પૂછ્યા છે કે શું તમે નીચેનાનો ઉપયોગ કરી ત્રિકોણ બનાવી શકશો? તો 3 દિવાસળીનો ઉપયોગ કરીને તમે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેનો સમબાજુ ત્રિકોણ બનાવી શકો છો. 4 દિવાસળીનો ઉપયોગ કરીને તમે કોઈ પણ પ્રકારનો ત્રિકોણ બનાવી શકો નહીં, કારણ કે ત્રિકોણમાં 2 બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે થાય છે અને 4 દિવાસળીના ઉપયોગથી આ ગુણધર્મ સચવાતો નથી, એટલે ત્રિકોણ બને નહીં. 5 દિવાસળીનો ઉપયોગ કરીને તમે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેનો સમદ્વિભુજ ત્રિકોણ બનાવી શકો છો. 6 દિવાસળીનો ઉપયોગ કરીને તમે સમબાજુ ત્રિકોણ બનાવી શકો છો. બરાબર. આગળનો સ્વાધ્યાય આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું. નમસ્તે.